મગનભાઈએ પોતાની હોમ લોનની અંદર છે ને 28 લાખ રૂપિયાની બચત કરી. કોઈ પણ વ્યાજ દર ઘટાડ્યા વગર પેજને ફોલો કરી લ્યો. બોનસ ટીપ છે ને હું તમને છેલ્લે આપવાનો છું. મગનભાઈએ 1 કરોડ રૂપિયા માટે હોમ લોન એપ્લાય કરી બેંકની અંદર. બેંકે એને ઓફર કરી 8% વ્યાજ દરે 20 વર્ષ માટેની લોન. તો એનો હપ્તો છે ને 83,600 રૂપિયાની આજુબાજુ આવતો હતો. હવે ગણતરી કરીએ 20 વર્ષ માટેની તો ટોટલ વ્યાજ ભરવાનું થાય 1 કરોડ રૂપિયા. મગનભાઈએ આ લોન છે ને એ 15 વર્ષ માટે લેવાનો નિર્ણય કર્યો. એટલે કે એને લગભગ છે ને હપ્તો એ આવશે 95,500 ની આજુબાજુ. હવે ખાસ કમાલ છે ને અહીંયા જ છે દોસ્તો. મગનભાઈએ 15 વર્ષની લોન લેવાનો નિર્ણય કર્યો એટલે એને હપ્તામાં વધારો થયો 12,000 ની આજુબાજુ અને 5 વર્ષ લોન છે એ એને ઓછી ભરવાની થશે. તો ટોટલ એને 28 લાખ રૂપિયા છે ને બેંકને ઓછા ચૂકવવાના થશે. કે તમે અગાઉથી કોઈ લોન લીધેલી છે તો મૂંઝાવાની કાંઈ જરૂર નથી. બોનસ ટીપ તમારા માટે એ જ છે કે દર વર્ષે તમારો જે હપ્તો આવતો હોય એ તમે લોનની અંદર નાખતા જાઓ. અને બીજું એ છે કે તમે લોનની અંદર થોડું પાર્ટ પેમેન્ટ કરશો ને તો પણ તમારી લોન છે એ 20 વર્ષની હશે ને તો 16 થી 17 વર્ષ અથવા તો 15 વર્ષની અંદર પૂરી થઈ જશે. આવી જ માહિતી માટે એરોટા કેપિટલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.